આજ પછી મને ન કે ભેગી હવે ન્યા આવો ને આવો બરોબર તારે જવું હોય તો તું એકલી વહી જાજે તમારે હવે આવી જવાય ને આપણ તો કઈક રીત હોય આમ ન હોય ને પછી હાવ બધું તમારે નું આવું જોઈએ ને હું તો બધું કહું 4-5 મહિને માણા એકવાર જાતા હોય 6-6 મહિને એકવાર જાતા હોય એમાં આવું વર્તન કરો એટલે કાઈ પછી કેવું વર્તન કર્યું એ તો તને ખબર હવે તે જોયું તું એમ નહીં પણ પાછું તને એમ ન થયું કે આપણે ત્યાં કઈક કહીએ એમ તુંય પાછી બધાની યારે હી હા કરવા માંડી હતી મારું ઘર છે હું ગમે ઈ કરું હવે આજ પછી તો મને તો કહેતી જ નહીં કાંઈ બરોબર તમને એવું હોય તો હવે તમારે કોઈ દિવસ આવું જ નહીં હા પણ હું આવવાનો જ આમ તો હું હવે કંટાળી ગયો છું તારે ન્યાથી હવે હું કદી આવવાનો જ નથી તને અહીંથી છે ને હું રિક્ષામાં બેહાડ દઈશ હું તને મૂકવાય નહીં આવું એ ઘરની હું વહી જઈશ મેં જોયું છે મારું ઘર હું એ ઘરની હામુય નહીં આવું અહીંથી રિક્ષામાં બેહાડ દઈ ભાડું હું નહીં દઉં તને તારે ન્યા જઈને તારા મમ્મી પપ્પાને કહી દેવાનું કે આપી દે ભાડું એવું વળી એક તો મને એમ થયું કે હું તને લેવા આવું છું એટલે જરીક કઈક આપણે ફળ ફ્રૂટ લાવીએ એમ એટલે મેં ઓલા પણેથી 200 રૂપિયાના કેળા લીધા ની સારામાં સારા કેળા લીધા હતા વસ્તુ કેવી આમ જોરદાર વસ્તુ હતી એવા નતા કે પોચા ને કાળા પડેલા કેળા એ 200 રૂપિયાના કેળાને જાતી વખતે મને ખાલી 50 રૂપિયા હાથમાં પકડા દીધા કે હલ્યો એમ 51 ને 1 રૂપિયો ન દીધો બોલો અને ઓલા મોટા જમાઈ કાંઈ નહોતો લાવ્યો કોઈ વસ્તુ નહીં ખાલી હાથે આવ્યો ને ખાલી હાથે ગયો તો એને 501 રૂપિયો દીધો તમે ત્યાં કેળા વેચવા ગયા હતા એટલે તમને તો બધાને એવું જ લાગતું હોય છે ને કે હું ત્યાં કેળા વેચવા આવ્યો તો એમ તમારું વર્તન તો પણ એવું જ છે કે કેળા વેચવા આવ્યા હોય અને કોઈ વસ્તુ આપી હોય ને કોઈને તે ગણાવવાની ન હોય કે મેં આટલાની વસ્તુ આપી હતી ને આટલાની નહોતી આપી અરે પણ માણસો આખા દીના થાકી પાકી નોકરી હતી સીધા આવ્યા હોય એમાં વચ્ચેથી મેં 200 રૂપિયાના કેળા લીધા ગોતીને લીધા હારા લીધા ઓલો તો આ ભૂંડા આપતો તો કેળા કાળા પડેલા તોય મેં હારા કેટલું મેં કીધું કે માણસો અમારા હોસ્પિટલમાં છે દાખલ થયેલા છે એવું કઈ મેં હારા કેળા લીધા તો તમને એમ ન થયું કે આપણે કઈક આમ એને આગતા સ્વાગતા કરીએ કે પછી મમ્મીને એમ કહીએ કે મમ્મી 50 રૂપિયા તો ન દો એમ પછી હાવ આમ ન રાખવાનું હોય એમ હવે એક કામ કરજો તમે હવે કોઈ દિવસ તમે કેળા ન લાવતા ને હવે આવું હોય ને તો આમ નામ આવજો મમ્મી લાઈટ બિલ વાળા આવ્યા એ હા તમે કઈ મીટરમાં ગડબડ કરી છે ના ના આ લાઈટ બિલ ખાલી 100 રૂપિયા જ આવ્યું છે એટલું થોડું આવે મનીષા અહીં આવતો શું થયું મમ્મી આ જો લાઈટ બિલ વાળા આવ્યા છે એમ કે એટલું બિલ આવ્યું કેમ એટલું બધું બિલ આવ્યું કેમ એટલું બધું મેં તો પણ કઈ કર્યું જ નથી તું આખા ઘરમાં લાઈટો શરૂ કરીને મીણબત્તી ગોતે તને મેં કેટલી વાર કીધું છે કે મીણબત્તી ફ્રીજ ઉપર જ પડી હોય તોય ગોત્યા કરેસ બધે ભૂલાઈ જાય છે દર વખતે મીણબત્તી ગોતવાનું રહી જાય છે હવે હારે રાખજે મીણબત્તી હાથમાં એટલે લાઈટ હવે તો ખીચામાં જ રાખો હા તો લાઈટ નહીં શરૂ કરવાની હા એ મેડમ હવે તમે પછી બાદ જો પેલા મને જવાબ આપી જાઓ 100 રૂપિયા બિલ હું કામ આવ્યું આટલું આવે જ નહીં મિનિમમ 1000-1500 તો કોક ને ત્યાં હોય ને અરે ભાઈ અમારે તો ઝીરો બિલ જ આવે આવતું જ નથી 1 રૂપિયાનું ઈ આના હિસાબે આણે છે ને મીણબત્તી ગોતવા લાઈટો શરૂ કરી એમાં અલે જો આ વખતે કેટલું બિલ આવ્યું ઈ જો પેલા 100 રૂપિયા આટલું તો હવે આ કોણ ભરશે લાઈટ બિલ હા હવે ભરો તમે અને મેં કેટલી વાર સમજાવ્યું છે કે મીણબત્તી ઠેકાણે રાખવાની આરોહાર રાખવાની કે પર્સમાં રાખવાની પણ એમ નહીં કે આપણે બસ એમ અહીંયા ઈ તો પોતાનું ઘર નહીં સમજે કોઈ દિવસ એને લાઈટો ચાલુ કરીને મીણબત્તી બધી જગ્યાએ ગોત કરશે પાછી બંધ નથી કરતી એમ નહીં કે આ રૂમ માંથી નીકળીને બંધ હું જરૂર પડે એમ મને તો એમ થાય કાંઈ કરતી નથી એટલે મેં કીધું એને આ વખતે કે હવે તું છે ને મીણબત્તી તારી પાસે જ રાખજે હવે મને છે ને ન્યાથી એક તો ન્યાય મારી કઈ કિંમત નથી મને ન્યાથી ખાલી 50 રૂપિયા દીધા છે એમાં કેટલી વાર કીધું કે તારા હારે તારી કિંમત નથી તો જાશો તું હવે આપણે એ 50 રૂપિયામાં બીજા 50 નાખીને લાઈટ બિલ ભર દેવું ચાવા દો બીજું હું હવે ઈ ભાઈ ને કીધું ભાઈ કે તમે પાછા કે ગડબડ કરી છે ઘડીક વાર રે મમ્મી ભાઈ ને હું પૂછી જોઉં એને કઈક હપ્તો થતો હોય તો આમાં લાઈટ ના ઓલા એક ભાઈ આપણને ઓળખે હેલો એ આપણે આમાં લાઈટ બિલ મારે બહુ જાજુ આવી ગયું છે આ વખતે નતર તો ખાલી ઓલું લાઈટ નું જે ઓલું ભાડું આવે ને એ જ આવે 25-30 રૂપિયા 100 રૂપિયા આવી ગયો એમાં કઈ હપ્તો થાય કાપી નાખ્યો